અમદાવાદ મેડિસિટીમાં ફરી રાજીનામાનો દોર શરૂ થયો છે। કિડની હોસ્પિટલના ડાયરેક્ટર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું। ડોક્ટર વિનીત મિશ્રાએ અચાનકથી જ રાજીનામું આપ્યું। સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો છે। કિડની હોસ્પિટલના નવા ડાયરેક્ટરની નિમણૂક ડોક્ટર પ્રાંજલ મોદી કિડની હોસ્પિટલના નવા ડાયરેક્ટર રહેશે। નિકુલ પટેલ વધુ વિગતો જણાવી રહ્યા છે। નિકુલ, જે પ્રમાણે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર દ્વારા અચાનકથી જ રાજીનામું આપી દેવામાં આવ્યું છે, શું છે માહિતી? જી બિલકુલ, અમદાવાદની મેડિસિટી હંમેશાથી વિવાદોમાં રહી છે અને ક્યાંક ને ક્યાંક મોટા પદ પર રહેલા જે તબીબો છે તે રાજીનામા ધરી રહ્યા છે। આ પહેલા પણ અનેક તબીબોએ રાજીનામા ધરી દીધા હોય, પછી સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે પછી બીજે મેડિકલના ડીન હોય, ત્યારે હવે કિડની હોસ્પિટલમાં પણ રાજીનામાનો દોર શરૂ થયો છે। અમદાવાદ કિડની હોસ્પિટલના તત્કાલીન ડાયરેક્ટર વિનીત મિશ્રાએ જે છે તે રાજીનામું આપી દીધું છે અને નવા ડાયરેક્ટરની સરકારે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી। મહત્વની બાબત છે કે જે રીતે માહિતી મળી છે તે પ્રમાણે ગઈકાલે સાંજે જ વિનીત મિશ્રા છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને સરકારને રાજીનામું સોંપ્યું હતું। જો કે સરકારે પણ તે રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે અને તાત્કાલિક નવા ડાયરેક્ટર પડે ડોક્ટર પ્રાંજલ મોદીની પણ સરકારે જે છે નિમણૂક કરી દીધી છે। ડોક્ટર પ્રાંજલ મોદીએ આજે વહેલી સવારે જ કિડની હોસ્પિટલનો ચાર્જ પણ સંભાળી લીધો છે। જી ધન્યવાદ નિકુલ આ માહિતી માટે।